સુરતની પ્રેસિડેન્સી શાળામાં 2 દિવસીય વાર્ષિક સમારંભ યોજવામાં આવ્યો હતો। તો પ્રેસિડેન્સી શાળા આ વર્ષે રજત જયંતિ પણ મનાવી રહ્યું છે અને તેને લઈને આ વર્ષે ખૂબ હર્ષોલ્લાસ સાથે વાર્ષિક સમારંભનું આયોજન કરાયું હતું। શહેરની પ્રેસિડેન્સી શાળા દ્વારા તારીખ 25 અને 26મીના રોજ વાર્ષિક સમારંભ આયોજન કરવામાં આવ્યું છે। આ વાર્ષિક સમારંભ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો। તારીખ 25ના રોજ બચ્ચો કા કલ્ચર और आज़ादी का अमृत महोत्सव યોજ્યો હતો, જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ ભાગ લીધો હતો। જેમાં મુખ્ય અતિથિ તરીકે નવયુગ કોલેજના નિવૃત્ત આચાર્ય જે.એમ. નાયક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ બાબુભાઈ રાદડિયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તારીખ 26મીના રોજ હોંસલા રખ આંગે બર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગના બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી। નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ અત્યારે રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે ત્યારે અને કોરોનાની પરિસ્થિતિમાંથી જ્યારે વિદ્યાર્થીઓને બહાર લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણ્યા હતા, હવે જ્યારે ઓફલાઈન શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થી થોડાક માહોલમાં ચેન્જ થાય એ હિસાબે અમે દિવસીય વાર્ષિકોત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો। આઝાદીનો અમૃત મહોત્સવ આ થીમ પર આખો કાર્યક્રમ ચાલે છે અને 2 દિવસ ગઈકાલે નાના ભૂલકાઓ નર્સરી, જુનિયર, સિનિયર અને 1 થી 2 ધોરણના વિદ્યાર્થીઓ હતા। આજે 3જા ધોરણથી 11મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાની જે આંતરિક શક્તિઓ છે તેને એક ખીલવીને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે। સાથે સાથે દેશની સંસ્કૃતિ જળવાઈ રહે એવા આ કાર્યક્રમની અંદર અમે ખરેખર બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાડા અને શિક્ષણવિદ અને ઉદ્યોગપતિ કાનજીભાઈ ભાલાડા હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો।